નમસ્કાર મિત્રો, હું જગદીશ ચૌધરી તમારી સમક્ષ આજે એક સારા એવા માર્ગદર્શન સાથે મિત્રો નાભીમાં એટલે કે આપણે ડૂટી કહીએ યા આપણી ભાષામાં હોટી જે કહીએ તે રાત્રે સૂતી વખતે એમાં શું નાખવું જોઈએ ઋતુ પ્રમાણે એનું માર્ગદર્શન શિયાળો એટલે કે હેમંત શિશિર ઋતુમાં મિત્રો શરીરમાં ઠંડક શુષ્કતા અને સ્વભાવમાં કઠોરતા વધે છે। તેના માટે દેશી ગાયનું શુદ્ધ ઘી શરીરને ઉષ્મા આપે, નસોને પોષણ મળે, સ્વદને દુખાવાનો સુકાપો ઓછો થાય, ઊંઘ સારી આવે। એની માત્રા મિત્રો ખાલી 2 થી 3 ટીપા જ છે। વસંત ઋતુ હોય ત્યારે કફ એલર્જી ભારેપણું વધે છે। રાઈનું તેલ એટલે સરસિયું અને કફ ઘટાડવામાં સહાયક બને છે। શરીરમાં ચપળતા વધે છે, જડતા આળસ ઓછી થાય છે। માત્ર 2 ટીપા જ નાખવા। ઉનાળો એટલે ગ્રીષ્મ ઋતુ હોય ત્યારે ગરમીમાં બળતરા ચીડિયાપણું વધે છે તો નાળિયેરનું તેલ મિત્રો એને શરીરને ઠંડક આપે, બળતરા અને તાપ ઘટાડે, મનને શાંતિ આપે। એની માત્રા પણ મિત્રો 2 થી 3 ટીપા જ। વરસાદ ઋતુમાં એટલે કે વર્ષા ઋતુમાં વાત દોષ વધે, પાચન નબળું પડે તો તલનું તેલ, દિવેલાનું નહીં મિત્રો, તલ તેલ આપણે તલિયું તેલ કહીએ છીએ, જે વાત દોષ સમાવે, નસોને મજબૂત કરે છે, કમરના દુખાવામાં સહાયક બને છે। માત્ર એના પણ 2 ટીપા। સર્વ ઋતુ માટે સુરક્ષિત વિકલ્પ। જો તમને ઋતુ યાદ રાખવી મુશ્કેલ લાગે તો દેશી ગાયનું ઘી બધી ઋતુમાં મર્યાદિત માત્રામાં ચલાવી શકાય છે અને નાભી સાફ અને સૂકી હોવી જોઈએ। બહુ વધુ તેલ ઘી ન નાખવું। કોઈ ત્વચા એલર્જી હોય તો બંધ રાખવું। કોઈ શરીરને લાગેલું હોય, ખુલ્લો ઘા હોય તો પણ તો ન કરવું જોઈએ આ। અને દરરોજ 2 ટીપા નાભીથી નસોમાં નવું જીવન મળે છે। ઋતુ સમજો, કુદરતને અપનાવો। નમસ્કાર।